નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભમ સ્કૂલ દ્વારા અપાતા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અર્થશાસ્ત્રમાં ચોથા ચેપ્ટરનો આપણે અભ્યાસ કરીએ છીએ। ચોથું ચેપ્ટર એટલે કે બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેની અંદર લાસ્ટ લેક્ચરમાં બેન્કિંગ ક્ષેત્રના બધા પ્રશ્નો આપણે પૂર્ણ કર્યા હતા। એમાં મુખ્ય બે બેન્કો વિશે આપણે પરિચય જોયો છે। એક વેપારી બેંકના મુખ્ય કાર્ય, એના ગૌણ કાર્ય, અને બીજું આપણી મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ છે એના નાણાકીય અને બિન નાણાકીય કાર્ય। તો એમ બેન્કિંગ ક્ષેત્ર છે કે જેનો ઉદ્ભવ વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્ય અને આરબીઆઈના નાણાકીય અને બિન નાણાકીય કાર્ય, એમ 5 પ્રશ્ન આપણે ભણ્યા છીએ। પછી લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે હવેથી અહીંયાથી ચેપ્ટરનો કન્સેપ્ટ થોડોક અલગ પડે છે, એટલે કે નાણાકીય નીતિનો આપણે અભ્યાસ કરવાનો છે। નાણાકીય નીતિના બે પ્રશ્નો આપણે જોવાના છે। એક નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો, અને એ પૂર્ણ થશે પછી આવશે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો। હવે સૌથી પહેલી બાબત આપણે એ જોઈએ કે નાણાકીય નીતિ છે એનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે। જે તે દેશ પોતાની મની પોલિસી છે એ શા માટે તૈયાર કરે છે, અને ભારતની અંદર પણ એ મની પોલિસીનો એટલે કે નાણાકીય નીતિ છે એનો શા માટે કેવી રીતે ઉપયોગ થતો હતો અને અત્યારે થઈ છે। તો સૌથી પહેલી બાબત આપણને દર્શાવી છે, ઘણી બધી વિસ્તૃત પ્રસ્તાવના તમે લખી છે કે ભારતમાં શરૂઆતના વર્ષોમાં, હવે શરૂઆતના વર્ષો એટલે સ્વતંત્રતા પછીના સમયગાળો, બરાબર, 1951ની આસપાસ કે 1950-51નો જે સમયગાળો છે એ આયોજનનો અને દેશના વિકાસનો પ્રારંભિક સમયગાળો છે। તો એ શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ શું હતો? તો કે નાણાંનું પ્રમાણ, નાણાંનું મૂલ્ય અને નાણાંના સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો। નાણાંનું પ્રમાણ એટલે નાણાંનો જથ્થો છે, નાણાંનો પુરવઠો છે, એ અર્થતંત્રમાં નાણાંની માંગને અનુરૂપ ઉપલબ્ધ રહે। એટલે કે જેટલી નાણાંની માંગ છે એટલો નાણાંનો પુરવઠો બજારમાં ઉપલબ્ધ બની શકે, તો એ નિયમન થયેલું ગણાશે। ત્યાર પછી બીજો શબ્દ આપ્યો છે નાણાંનું મૂલ્ય। હવે અહીંયા મૂલ્ય એટલે શું? તો કે નાણાંની ખરીદ શક્તિ થાય। જે આપણે ફુગાવાની અંદર ભણ્યા હતા કે ફુગાવાની સ્થિતિમાં નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, કારણ કે કિંમતો વધે છે તો વધારે કિંમતો ચૂકવીએ છીએ, સામે વસ્તુના ઓછા સ્વરૂપો આપણને ઉપલબ્ધ બને છે। તો એનું કારણ શું છે? તો કે નાણાંનો પુરવઠો વધારે છે અને વસ્તુનો પુરવઠો ઓછો છે, એટલે નાણાંનું મૂલ્ય છે એ મૂલ્યમાં ઘટાડો થાય છે, નાણાંની ખરીદ શક્તિ છે નીચે આવે છે। તો એ નાણાંનું મૂલ્ય એટલે કે એની ખરીદ શક્તિ છે। અને ત્રીજો શબ્દ આપ્યો છે નાણાંનું સ્વરૂપ। નાણાંના સ્વરૂપો છે એનો પણ આપણે અભ્યાસ કરી ગયા હતા, જેને આપણે નાણાંના પ્રકારો તરીકે ઓળખીએ છીએ। ત્રીજા ચેપ્ટરની અંદર આપણે 2 માર્કનો એક નાનકડો પ્રશ્ન જોયો હતો નાણાંના પ્રકારોનો, વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, બરાબર, પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું। તો એ બધા નાણાંના સ્વરૂપો છે, એ બધા નાણાંના પ્રકારો છે। તો શરૂઆતના વર્ષોમાં એટલે કે દેશે જ્યારે વિકાસની શરૂઆત કરી તો એ શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો ઉદ્દેશ શું હતો? તો કે નાણાંનું પ્રમાણ, નાણાંનું મૂલ્ય અને નાણાંના સ્વરૂપને નિયંત્રિત કરવાનું, એટલે કે નાણાંનો પુરવઠો છે એ નાણાંની માંગને અનુરૂપ રહે, પછી નાણાંનું મૂલ્ય છે એટલે કે એની ખરીદ શક્તિ છે એમાં પણ ખૂબ વધારો કે ખૂબ ઘટાડો ન થાય, અને ત્રીજું છે નાણાંનું સ્વરૂપ, કે બેન્કિંગ સિસ્ટમ દ્વારા જે નવા સ્વરૂપો બજારની અંદર ઉપલબ્ધ બને છે, આરબીઆઈ દ્વારા અથવા તો સરકાર દ્વારા જે ચલણી સ્વરૂપો બહાર પાડવામાં આવે છે એ પૂરતા પ્રમાણમાં બધા લોકોને ઉપલબ્ધ બની શકે। તો એક નાણાકીય નીતિનો શરૂઆતના વર્ષોનો ઉદ્દેશ હતો કે નાણાંનું પ્રમાણ, નાણાંનું મૂલ્ય અને નાણાંના સ્વરૂપને નિયંત્રિત કરવાનું। પણ હાલમાં એટલે કે અત્યારે નાણાકીય નીતિનો ઉદ્દેશ શું છે? તો કે શાખ નિયંત્રણનો છે।
અથવા શાક સર્જનના નિયંત્રણનો છે। હવે શાક સર્જન એટલે શું? જે આખી આપણે ટૂંકનોંધ ભણ્યા હતા બીજા પ્રશ્નની અંદર, બીજો પ્રશ્ન વેપારી બેંકના મુખ્ય કાર્ય છે એમાં ચોથો પોઈન્ટ શાક સર્જનની કામગીરી છે એવો આપણે આખો મુદ્દો આપણે જોયો છે। તો એ શાક સર્જન એટલે શું હતું? તો કે પ્રાથમિક થાપણો હોય એ પ્રાથમિક થાપણમાંથી ધિરાણ કરી અને નવી થાપણો ઊભી કરી અને બેન્કિંગ વ્યવસ્થામાં નાણાંનો પુરવઠો છે એ વધારવાની નીતિ વિષયક પ્રક્રિયાને શાક સર્જનની કામગીરી કહેવાય। આવું આપણે આખી ટૂંકનોંધ જોઈ હતી અને એની અંદર આપણે જોયું કે ભાઈ બેંક એક જ બેંકમાં બધા નાણાકીય વ્યવહારો થાય છે, રોકડથી વ્યવહારો થતા નથી। તો એમાં વેપારી બેંકો છે એ નવી થાપણો ઊભી કરે છે, પણ એ નવી થાપણો જે ધિરાણ આપી અને ઊભી કરવામાં આવે છે એનો આધાર શેના પર હતો? તો કે રોકડ અનામતના પ્રમાણ પર। રોકડ અનામતનું પ્રમાણ એટલે કે કેશ રિઝર્વ રેશિયો। રોકડ અનામતનું પ્રમાણ જેટલું હોય એને અનુસંધાને વેપારી બેંકો ધિરાણ કરી શકે અને જેટલું ધિરાણ થશે એટલી નવી થાપણો ઊભી થઈ શકશે અને જેવી નવી થાપણો ઊભી થાય એ મુજબ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી શકશે। ને આપણે ઉદાહરણ જોયું હતું કે ભાઈ પ્રાથમિક થાપણ ₹1000 હોય અને રોકડ અનામતનો દર છે એ 20% હોય તો 1000માંથી ₹200 બેંક પોતાની પાસે રાખતી હતી અને ₹800નું ધિરાણ કરતી હતી। હવે ધારો કે નાણાકીય નીતિમાં રોકડ અનામતનું પ્રમાણ છે એમાં આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે એ 20%ની જગ્યાએ 30% કરી દેવામાં આવે તો બેંકે પોતાની પાસે ₹300 રાખવા પડશે અને ધિરાણ થશે ₹700નું। તો શું થશે? તો કે નાણાંનો પુરવઠો છે એમાં ઘટાડો થશે, કારણ કે વધુ રકમનું બેંક ધિરાણ કરી શકશે નહીં। એની જગ્યાએ માનો કે ભાઈ 20% હતું અને એની જગ્યાએ 10% રોકડ અનામતનો દર કરી દેવામાં આવે તો વેપારી બેંક પોતાની પાસે કેટલા રાખશે? તો કે ખાલી ₹100 રાખશે। તો ધિરાણ કેટલી રકમનું થશે? તો કે ₹900નું ધિરાણ થશે। તો શું થશે? તો કે નાણાંનો પુરવઠો છે એમાં વધારો થશે। એટલે આવી રીતે વર્તમાન સમયમાં નાણાકીય નીતિનો હેતુ શું છે? તો કે નાણાંનો પુરવઠો છે એને નિયમન કરવાનો। જ્યાં જરૂર પડે ત્યાં નવી થાપણો ઊભી કરી નાણાંનો પુરવઠો વધારી શકે, એનું નિયમન કરી શકે, એવો વર્તમાન સમયનો નાણાકીય નીતિનો હેતુ છે। તો આ એક પહેલો પોઈન્ટ થયો ખાલી નાણાકીય નીતિના ઉદ્દેશનો। શરૂઆતના વર્ષોમાં શું ઉદ્દેશ હતો? તો કે નાણાંનું પ્રમાણ, નાણાંનું મૂલ્ય અને નાણાંના સ્વરૂપને નિયંત્રિત કરવાનો। વર્તમાન સમયમાં શું ઉદ્દેશ છે? તો કે શાખ નિયમનનો અથવા શાક સર્જનના નિયમનનો। ત્યાર પછી એનાથી આગળ એક સામાન્ય અર્થ આપ્યો છે નાણાકીય નીતિનો કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ, નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। બરાબર? કે અર્થતંત્રની અંદર નાણાંની માંગ કેટલી છે? હવે નાણાંની માંગનો ક્યારે ખ્યાલ આવશે? તો કે વેપારી બેંકો પાસેથી પ્રજા દ્વારા જે ધિરાણ માંગવામાં આવે છે એના આધારે ખ્યાલ આવે કે અર્થતંત્રમાં કેટલી નાણાંની માંગ છે અને અર્થતંત્રમાં નાણાંનો કેટલો પુરવઠો છે એનો અંદાજ ક્યારે પ્રાપ્ત થશે? તો કે કેટલા પ્રમાણમાં વેપારી બેંકો પ્રજાને ધિરાણ આપે છે। જો વધારે ધિરાણ આપે છે તો એનો અર્થ એવો કે જેટલી માંગ છે એટલો પુરવઠો ઉપલબ્ધ છે અને જો ધિરાણ પ્રાપ્ત નથી કરી શકતી પ્રજા તો એનો અર્થ એવો કે નાણાંનો પુરવઠો ઓછો છે। એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો છે એનું સંચાલન કરવું અને એના પર નિયંત્રણ રાખવું। હવે સંચાલન કરવું એટલે શું અને નિયંત્રણ કરવું એટલે શું? એમાં શું તફાવત હશે? તો કે જ્યારે સંચાલન કરવામાં આવે છે ત્યારે આરબીઆઈ ભારતની મધ્યસ્થ બેંક છે એ અગાઉ આપણે આરબીઆઈના નાણાકીય કાર્યોની અંદર જોયું હતું કે વેપારી બેંકોને કયા ક્ષેત્રની અંદર એણે ધિરાણ કરવું, કેટલા પ્રમાણમાં ધિરાણ કરવું, કયા ક્ષેત્રોની અંદર વધારે ધિરાણને અગ્રિમતા આપવી એવી દિશા સૂચન કરે છે, પ્લસ વ્યાજના દર નક્કી કરે છે।
એના પર અંકુશ નિયંત્રણો રાખે છે, તો એ છે એ સંચાલન છે. અને નિયંત્રણ શું છે? તો કે જ્યારે વ્યાજના દરો હોય એ સરકારના અથવા તો આરબીઆઈના સૂચન મુજબ ખેતી ક્ષેત્રની અંદર એને ફરજિયાતપણે વધારે ધિરાણ આપવું, નીચા વ્યાજના દરે ધિરાણ આપવું, ગરીબ વર્ગને નીચા વ્યાજના દરે ધિરાણ આપવું, એમની પાસેથી જ્યારે ધિરાણ મેળવે છે તો બાહેંધરી પેટે ઓછી મિલકતો મેળવવી, તો એ બધું એના પર રાખવામાં આવેલા નિયંત્રણો છે. એટલે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ છે, જેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એનાથી આગળ આ નાણાંના પુરવઠાનું સંચાલન અને એનું નિયંત્રણ કરવું શા માટે જરૂરી છે? કારણ કે જો અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો છે એ બંને વચ્ચે જો અસમતુલા ઊભી થાય, એટલે કે જેટલી માંગ હોય એના કરતાં પુરવઠો ઘટી જાય અથવા જેટલી માંગ છે એના કરતાં પુરવઠો વધી જાય, તો કેવી પરિસ્થિતિ અર્થતંત્રમાં ઊભી થઈ શકે? તો કે ફુગાવાની સ્થિતિ ઊભી થાય, મંદીની પરિસ્થિતિ ઊભી થાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નાણાંનું મૂલ્ય છે એને પણ અસર પહોંચે છે અને આખું અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં અસ્થિરતા ઊભી થશે. તો હવે એ નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ વચ્ચે જ્યારે અસમતુલા ઊભી થશે તો ફુગાવો, મંદી જેવી પરિસ્થિતિ શા માટે ઊભી થઈ છે? તો ખૂબ સરળ બાબત છે જે આગળ આપણે ભણ્યા હતા કે જેટલી નાણાંની માંગ હોય એના કરતાં જો પુરવઠો વધારે છે તો એનો અર્થ એવો કે નાણાંનો પુરવઠો વધારે રહેશે અને વસ્તુનો પુરવઠો કેવો રહેશે? તો કે ઓછો. તો એવા સંજોગોમાં નાણાંનું મૂલ્ય છે એ મૂલ્યમાં શું થશે? તો કે ઘટાડો થશે. તો એનો અર્થ એવો કે વધારે નાણાં આપી અને આપણને ઓછી વસ્તુઓ મળશે. તો શું થયું? તો કંઈ ફુગાવાની સ્થિતિ થઈ, કારણ કે વસ્તુઓ બજારમાં ઓછી છે અને નાણાંના એકમો વધારે છે. તો આપણે ઓલી વ્યાખ્યાઓ ભણ્યા હતા, બરાબર? ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય, મેચલઅપ નામના અર્થશાસ્ત્રીની. ત્યાર પછી આપણે જોયું હતું કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ ભાવ સપાટીમાં વધારો થાય છે, વસ્તુની માંગ કરતાં પુરવઠો ઓછો રહે છે, તો એ ફુગાવાની સ્થિતિ સર્જાશે. અને જો અહીંયા જેટલી નાણાંની માંગ છે એના કરતાં નાણાંનો પુરવઠો છે એ પુરવઠો જો ઓછો હોય, એટલે કે પ્રજાને ધિરાણ પ્રાપ્ત નથી થઈ શકતું, તો ધિરાણ પ્રાપ્ત નહીં થાય તો અર્થતંત્રમાં મૂડીરોકાણ ઘટશે. હવે ઉત્પાદનના સાધનો છે, ત્યાર પછી કાચો માલ છે, કર્મચારીઓ છે, ઔદ્યોગિક એકમો છે, આ બધી બાબતો પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે પ્રતિદિન પ્રતિ અર્થતંત્રની અંદર, તો એ મૂડીરોકાણમાં શું થશે? તો કે ઘટાડો થશે. અને મૂડીરોકાણ ઘટે તો અર્થતંત્રની અંદર ઉત્પાદન છે એમાંય શું થશે? તો કે ઘટાડો થશે. અને ઉત્પાદન ઘટે તો એકમોની અંદર જે કામ કરતા કર્મચારીઓ છે એની એકમોને જરૂર પડશે નહીં, તો કે કર્મચારીઓ છૂટા થશે. તો રોજગારીમાં શું થયું? તો કે ઘટાડો થયો. રોજગારીમાં ઘટાડો થશે તો શ્રમિકોની આવક ઘટશે. તો એ કઈ પરિસ્થિતિ થઈ છે? તો કે મંદીની પરિસ્થિતિ થઈ છે. એટલે જો નાણાંનો પુરવઠો ઓછો છે તો મંદીની પરિસ્થિતિ ઊભી થઈ શકશે, અને વધારે છે તો ફુગાવાની પરિસ્થિતિ સર્જાઈ શકે. અને એને કારણે અર્થતંત્રમાં આપણો જે નાણાંનો પુરવઠો છે એમાં જે વધારો ઘટાડો થાય એને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આપણા રૂપિયાનું બીજા દેશના ચલણો સામે જે મૂલ્ય છે એમાંય ફેરફાર થશે. બરાબર કે આપણો નાણાંનો પુરવઠો ખૂબ વધારે છે તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર રૂપિયાનું મૂલ્ય નીચું આવશે, બરાબર? અને એને કારણે અર્થતંત્રમાં આખી અસ્થિરતા ઊભી થાય કે ફુગાવો, મંદીની પરિસ્થિતિ ઊભી થઈ છે, તો એને કારણે ઉત્પાદન, રોજગારી, આવક આ બધી બાબતોમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો ઘટાડો થયા કરશે. તો એ અર્થતંત્ર અસ્થિર બન્યું છે, એટલે કે લોકોને રોજગારી પ્રાપ્ત થઈ શકતી નથી, એ વેતન પ્રાપ્ત કરી શકતા નથી, ખૂબ મોટા પ્રમાણમાં બેરોજગારો ઊભા થાય છે, ઉત્પાદનો ઘટવા લાગે છે.
તો આવી મંદીની પરિસ્થિતિ ઊભી થઈ શકે, અથવા તો આકસ્મિક રીતે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદનો વધે, રોજગારીના પ્રમાણોમાં વધારો થતો હોય, તો એવી અસ્થિરતા છે એ અસ્થિરતા સર્જાઈ શકે. પણ એ અસ્થિરતા ન સર્જાય અને અર્થતંત્રમાં સ્થિરતા આવે તો એ સ્થિરતા લાવવા માટે નાણાકીય નીતિ છે એ જરૂરી છે, કે જેને કારણે નાણાંનો પુરવઠો છે એ નાણાંની માંગને અનુરૂપ રહે. એટલા માટે અર્થતંત્રમાં સ્થિરતા આવશે, અને સ્થિરતા લાવવા માટેની નીતિ એટલે કે સ્ટેબિલાઇઝિંગ પોલિસી તરીકે નાણાકીય નીતિને ઓળખવામાં આવે છે. બરાબર. અસ્થિરતા એટલે કે ઇન્સ્ટેબિલિટી એટલે કે અસ્થિરતા સર્જાય છે, એ અસ્થિરતા ન આવે અને અર્થતંત્ર દેશનું સ્થિર રહે, એટલે કે ઉત્પાદન, આવક, રોજગારી આ બધી બાબતોમાં વિશેષ ઘટાડો કે વિશેષ વધારો ન થાય. બરાબર. એટલે કે અર્થતંત્ર પ્રમાણમાં સ્થિર રહે, એટલે કે જેટલો નાણાંનો પુરવઠો છે એ નાણાંની માંગને અનુરૂપ રહે. એટલા માટે અર્થતંત્ર સ્થિર રહેશે તો એને સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અહીંયા નીચે 2 માર્કનો એક પ્રશ્ન તમે લખ્યો છે કે નાણાકીય નીતિને સ્ટેબિલાઇઝેશન પોલિસી અથવા તો સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? કારણ કે આગળ આપણે જોયું, જો નાણાંની માંગ અને પુરવઠા વચ્ચે જો અસમતુલા ઊભી થાય તો શું થશે? તો કે ફુગાવો અથવા તો મંદીની પરિસ્થિતિ ઊભી થશે, આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય છે એમાંય ફેરફાર થશે, અને આખા અર્થતંત્રની અંદર અસ્થિરતા ઊભી થશે. તો અસ્થિરતા ન આવે અને અર્થતંત્ર સ્થિર રહે એટલા માટે નાણાંનો પુરવઠો છે એ નાણાંની માંગને અનુરૂપ જાળવી રાખવો જરૂરી છે, અને એના માટે જરૂરી છે નાણાકીય નીતિ. ક્લિયર? નેક્સ્ટ, હવે એ નાણાકીય નીતિની આપણે વ્યાખ્યાઓ 2-3 લખેલી છે, જોઈએ એ વ્યાખ્યાઓ આપણને શું કહે છે. તો કે જ્યારે નાણાકીય સત્તા દ્વારા, હવે એક બાબત તો છેલ્લા 2-3 પ્રશ્નોથી આપણે ભણતા આવીએ છીએ કે નાણાકીય સત્તા શું છે, નાણાકીય સત્તા કોને કહેવાય. તો કે દેશની મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ છે કે જેમની પાસે સંપૂર્ણ નાણાકીય સત્તા છે, અને એનો આગળ આપણે ઘણી બધી જગ્યાએ અભ્યાસ કર્યો છે. વિશ્વના બધા જ દેશોની અંદર એક મધ્યસ્થ બેંક હોય છે. આપણી મધ્યસ્થ બેંક આરબીઆઈ, જે ફરીથી તમને યાદ કરાવું છું, 1935ના વર્ષમાં એની સ્થાપના થઈ હતી અને 1949માં એનું રાષ્ટ્રીયકરણ થયું હતું. તો એની પાસે નાણાકીય સત્તા છે. બરાબર. કે જે નાણાંનો પુરવઠો છે એમાં વધારો અથવા તો ઘટાડો કરી શકે. તો એ નાણાકીય સત્તા દ્વારા લેવાયેલ એવા સમાન પગલાં, હવે એક પગલાંનું નામ તો અહીં લખ્યું છે, કયા સાધનો છે? તો કે પરિમાણાત્મક સાધનો. બરાબર. તો એવા સમાન પગલાં જે નાણાંના ખર્ચમાં પરિવર્તન લઈ આવે. હવે અહીંયા નાણાંના ખર્ચને આપણે કયા સંદર્ભમાં જોવાનો છે? તો કે નાણાંની ખરીદ શક્તિ છે એના સંદર્ભમાં જોવાનો છે. બરાબર. કે નાણાકીય સત્તા દ્વારા, તો નાણાકીય સત્તા કોની પાસે છે? તો કે આરબીઆઈ પાસે, ભારતની મધ્યસ્થ બેંક પાસે છે. તો એ નાણાકીય સત્તા દ્વારા લેવાયેલ એવા સમાન પગલાં એટલે કે સરખી નીતિઓ. હવે સરખી નીતિઓ શું છે? તો કે જે પગલું લેવાથી અથવા જે બાબતમાં ફેરફાર કરવાથી જેની અસર અર્થતંત્રના બધા ક્ષેત્રો પર સરખી ઊભી થાય. ધારો કે આ જ પ્રશ્નની અંદર આપણે ભણવાનું છે રેપો રેટ, અને વર્તમાન સમયમાં આપણે વર્તમાન પત્રોની અંદર ટીવી ચેનલોમાં જોઈ છે કે આરબીઆઈ દ્વારા શું થાય છે? તો કે રેપો રેટની અંદર ઘટાડો કરવામાં આવે છે. હવે રેપો રેટમાં ઘટાડો થશે તો આરબીઆઈ છે એની પાસેથી ધિરાણ કોણ લે છે? તો કે દેશની વેપારી બેંકો લે છે. તો વેપારી બેંકોને આરબીઆઈ પાસેથી ધિરાણ કેવું મળશે? તો કે સસ્તું મળશે. શા માટે? કારણ કે આરબીઆઈએ રેપો રેટમાં શું કર્યું? તો ઘટાડો. રેપો રેટમાં ઘટાડો કર્યો એટલે વેપારી બેંકોને આરબીઆઈ પાસેથી ધિરાણ સસ્તું મળે, એટલે વેપારી બેંકો પાસે શું થશે? તો કે નાણાંનો પુરવઠો છે એમાં વધારો થશે. શું થશે? નાણાંના પુરવઠામાં વધારો થશે. અને વેપારી બેંકો પાસે જ્યારે નાણાંનો પુરવઠો વધે તો વેપારી બેંકો પાસેથી ધિરાણ કોણ લે છે? તો કે દેશના સામાન્ય લોકો લે છે.
તો દેશના લોકોને વેપારી બેન્કો છે એ શું કરશે તો કે નીચા વ્યાજના દરે ધિરાણ આપશે. અને જો આપણે બધાને નીચા વ્યાજના દરે ધિરાણ મળતું હોય તો આપણે વેપારી બેન્કો પાસેથી વધારે ધિરાણ લેશું. વેપારી બેન્કો પાસેથી વધારે આપણે ધિરાણ લઈ તો શું થયું તો કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો છે એમાં શું થશે તો કે વધારો થશે. ક્લિયર? તો આવી રીતે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલ એવા સમાન પગલાં કે ભાઈ રેપો રેટમાં એકમાં ફેરફાર કરવામાં આવ્યો તો એની અસર અર્થતંત્રના બધા ક્ષેત્રો પર સરખી ઊભી થઈ છે. તો એવા સમાન એટલે કે સરખી નીતિઓ, સમાન પગલાં જે નાણાંના ખર્ચમાં પરિવર્તન લઈ આવે. હવે અહીંયા આપણે છેલ્લે જોયું કે ભાઈ નાણાંનો પુરવઠો વધ્યો છે. હવે નાણાંનો પુરવઠો વધશે પણ સામે જો વસ્તુ કે સેવા છે એનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોય તો વસ્તુ કે સેવાની કિંમત છે એ કિંમતમાં શું થશે તો કે વધારો થશે. તો નાણાંનો ખર્ચ છે, નાણાંનું મૂલ્ય છે એમાં પરિવર્તન આવ્યું. તો એ નાણાકીય નીતિ છે કે ખર્ચમાં અપેક્ષિત પરિવર્તન આવવું જરૂરી છે. કિંમતો મોટે ભાગે વધતી હોય પણ ઓછા પ્રમાણમાં, મધ્યમ પ્રમાણમાં વસ્તુ સેવાઓની કિંમતો વધે એ જરૂરી છે. ખૂબ મોટા પ્રમાણમાં કિંમતો વધે તો એ યોગ્ય નથી. એટલે આથી પહેલી વ્યાખ્યા કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલ એવા સમાન પગલાં કે જે નાણાંના ખર્ચમાં એટલે કે નાણાંનું મૂલ્ય છે એની અંદર પરિવર્તન લઈ આવે. અને પરિવર્તન કેવું હોવું જોઈએ તો કે મધ્યમ પ્રમાણમાં વસ્તુ કે સેવાની કિંમતો છે એની અંદર વધારો થવો જરૂરી છે. વિશેષ પ્રમાણમાં વધારો કે વિશેષ પ્રમાણમાં ઘટાડો ન થાય પણ નાણાંનું મૂલ્ય છે એ યોગ્ય પ્રમાણમાં જળવાય એના માટે નાણાકીય નીતિ જરૂરી છે. તો આ થઈ નાણાકીય નીતિની પહેલી વ્યાખ્યા કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલ એવા સમાન એટલે કે સરખા પગલાં એટલે કે સરખી નીતિઓ જે નાણાંના ખર્ચમાં એટલે કે નાણાંનું મૂલ્ય છે એમાં પરિવર્તન લાવે છે. પછી બીજીની વ્યાખ્યા જુઓ કે સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે. હવે આર્થિક નીતિ છે એ આપણે 11મા ધોરણની અંદર ભણ્યા છીએ કે વર્ષ 1991ના નવા આર્થિક સુધારા આપણે કહીએ અથવા તો 1991ની નવી આર્થિક નીતિ આપણે કહીએ, જેમાં આપણે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ આ બધું આપણે ભણ્યા છીએ. હવે આર્થિક નીતિ એટલે શું તો કે અર્થતંત્રના વિકાસ માટે સરકાર દ્વારા અથવા તો વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવે છે. ધારો કે ભાઈ દેશનું કૃષિ ક્ષેત્ર છે તો કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સરકાર જે પગલાં લે છે એ કૃષિ નીતિ છે. બરાબર? ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે સરકાર જે પગલાં લે છે એ ઔદ્યોગિક નીતિ છે. શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે સરકાર જે પગલાં લે છે એ શૈક્ષણિક નીતિ છે. તો કૃષિ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, આ બધા જ ક્ષેત્રો છે કે જે ક્ષેત્રો દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે. અને બધા ક્ષેત્રોના વિકાસ માટે સરકાર જે પગલાંઓ લે છે કે ભાઈ અંકુશ નિયંત્રણો ઘટાડે છે, જકાતના દરમાં ફેરફાર કરે છે, આયાત નિકાસની પરવાનગીઓ છે એમાં છૂટછાટો આપે છે, વિદેશી મૂડીરોકાણોમાં ફેરફાર કરે છે. તો એ જે પણ કંઈ સરકારે પગલું લીધું છે અને એનાથી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોનો જે વિકાસ થઈ છે એ નીતિને દેશની આર્થિક નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એ આર્થિક નીતિના હેતુઓને સિદ્ધ કરવા માટે પ્રવર્તમાન સમયમાં અત્યારે જ આપણી સરકારે દેશના બધા જ વર્ગના લોકોને એક નવી નીતિનું સૂચન કર્યું છે કે આપણે આત્મનિર્ભર બનવું છે. બરાબર? આત્મનિર્ભર ભારતનો ઉદ્દેશ આપણે સિદ્ધ કરવાનો. આવો એક નવું સૂત્ર આપણી દેશની સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. પણ એ સિદ્ધ કરવું ઘણું બધું મુશ્કેલ છે કારણ કે ઘણી બધી બાબતો પર દેશ બીજા દેશ પર આધાર રાખતો હોય તો ક્યાંક ને ક્યાંક વિદેશો સાથેના આપણા વ્યાપારિક સંબંધો છે એ વ્યાપારિક સંબંધોથી આપણે દૂર થવું પડશે અને એ વસ્તુ કે સેવાઓ છે એનું ઉત્પાદન દેશમાં કરવું જરૂરી બનશે તો દેશ આત્મનિર્ભર બની શકે.
એટલે કે દેશના જે પ્રાપ્ય સાધનો છે, આપણી પાસે જેટલા ઉત્પાદનના સાધનો છે એનો દેશ મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરી અને જરૂરિયાતની વસ્તુ સેવાઓનું ઉત્પાદન કરી શકશે તો દેશ આત્મનિર્ભર બની શકે. તો એ એક ઉદ્દેશ છે. તો આવા આર્થિક નીતિના વિવિધ ઉદ્દેશો હોય કે ભાઈ દેશના ઉત્પાદનને ખૂબ ઊંચા દરે લઈ જવું છે, દેશને વધુને વધુ આત્મનિર્ભર બનાવવો છે, દેશમાંથી આર્થિક સમસ્યાઓ છે એનું પ્રમાણ ઘટાડવું છે. તો આવા બધા આર્થિક નીતિના હેતુઓ હોય છે અને એ હેતુઓને સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક હસ્તકના, હવે સર્વોચ્ચ બેંક એટલે કઈ? તો કે આરબીઆઈ. તો સર્વોચ્ચ બેંક હસ્તકના નાણાંના પુરવઠાને અંકુશિત કરવું. હવે સર્વોચ્ચ બેંક એટલે કે મધ્યસ્થ બેંક હસ્તકનો નાણાંનો પુરવઠો છે, એટલે કે આરબીઆઈ જે રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, રોકડ અનામતનું પ્રમાણ છે, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ છે, આ બધા સાધનો છે કે જેના દ્વારા એ શું કરે છે તો કે જ્યારે એને જરૂર છે ત્યારે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાંથી પાછો ખેંચી શકે, બરાબર, અને જરૂર જણાય ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારી શકશે. તો એ સર્વોચ્ચ બેંક હસ્તકનો નાણાંનો પુરવઠો છે અને એ નાણાંના પુરવઠાને અંકુશિત કરવો એટલે કે એમાં જરૂર જણાય ત્યાં વધારો કરવો, જરૂરિયાત નથી તો એમાં ઘટાડો કરવો. તો એ અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ. સાધનો બે છે, પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો. પરિમાણાત્મકમાં પછી 7 સાધનો આપણે ભણવાના છે: બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ, ત્યાર પછી રોકડ અનામતનું પ્રમાણ, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો, સ્ટરીલાઇઝેશનની નીતિ. આ બધા પરિમાણાત્મક સાધનો છે. પછી એવી જ રીતે ગુણાત્મક સાધનો આવશે: સલામતીની જરૂરિયાત, ત્યાર પછી ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ, માર્જિનની જરૂરિયાત. તો આવા બધા ગુણાત્મક અને પરિમાણાત્મક સાધનો છે. એ સાધનો સોંપતી નીતિ એટલે કે એનો ઉપયોગ કરવા માટે જે નીતિ તૈયાર કરવામાં આવે છે, એનો યોગ્ય ઉપયોગ કરવા માટે જે નીતિ તૈયાર કરવામાં આવે છે એ નીતિને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ બે વ્યાખ્યા થઈ. ફરીથી જુઓ, સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે આર્થિક નીતિ કોને કહેવાય? તો કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવે છે એને આર્થિક નીતિ કહેવાય. એ નીતિના હેતુઓને સિદ્ધ કરવા. હેતુઓ કેવા હોઈ શકે? તો કે દેશના વૃદ્ધિ દરને ઊંચો જાળવી રાખવો છે, દેશને આત્મનિર્ભર બનાવવું છે, દેશની સમસ્યાઓને દૂર કરવી છે, વસ્તુ સેવાઓનું દેશમાં જ ઉત્પાદન કરવું છે. તો આવા બધા હેતુઓ હોય. એ હેતુઓને સિદ્ધ કરવા માટે શું કરવું પડશે? તો કે અર્થતંત્રમાં એક મૂડીરોકાણ થવું જરૂરી છે, એકમોનું કાર્યક્ષેત્ર વધે જરૂરી છે, રોજગારીમાં વધારો થાય જરૂરી છે. તો આવા ઘણા બધા હેતુઓને સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક હસ્તકનો જે નાણાંનો પુરવઠો છે એટલે કે આરબીઆઈ દ્વારા જે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો છે એને નિયમિત કરવામાં આવે અથવા તો એને અંકુશિત કરવામાં આવે કે એમાં જરૂર જણાય ત્યાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો એ નાણાકીય નીતિ છે. અને ત્યાર પછી છેલ્લે એક સામાન્ય અર્થ આપ્યો છે જે ઉપરની બે વ્યાખ્યાઓની અંદર આવી જાય છે કે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી. આ વિકાસની પ્રક્રિયા છે જે બીજા ચેપ્ટરની અંદર તમે ભણી ચૂક્યા છો. વાસ્તવિક રીતે સ્થિતિ એવી છે કે વિકાસનું મૂલ્યાંકન નથી થઈ શકતું પણ વૃદ્ધિનું મૂલ્યાંકન થાય છે અને વૃદ્ધિ છે વિકાસનો નિર્દેશ કરે છે. એટલે કે દેશનું ઉત્પાદન છે, દેશની આવક છે, એમાં કેટલો વધારો થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. તો એ વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી પ્રજાનું હિત જાળવીને, પ્રજાનું હિત ક્યારે જળવાશે કે પૂરતા પ્રમાણમાં દેશના તમામ નાગરિકોને યોગ્ય કિંમતે વસ્તુ સેવાઓ ઉપલબ્ધ બને, વિકાસના લાભો સામાન્ય પ્રજા સુધી પહોંચે છે કે નહીં, તો એનાથી પ્રજાનું હિત જાળવી શકાશે. એટલે કે જરૂરિયાતની વસ્તુ સેવાઓ એમને ઉપલબ્ધ બને અને એનું જીવન ધોરણ છે એમાં સુધારો થાય. તો વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી પ્રજાનું હિત જાળવી અને આર્થિક સ્થિરતા માટે, આર્થિક સ્થિરતા એટલે કે નાણાંનો પુરવઠો છે એ નાણાંની માંગને અનુરૂપ રહે, પૂરતા પ્રમાણમાં ઉત્પાદનો થઈ શકે, રોજગારીનું પ્રમાણ જળવાઈ રહે, લોકોની આવકોમાં વધારો થઈ શકે, તો એ અર્થતંત્ર પ્રમાણમાં સ્થિર ગણાશે. કે તેજી મંદીની પરિસ્થિતિઓ છે એ અર્થતંત્રમાં ખૂબ ન આવે અને અર્થતંત્ર પ્રમાણમાં સ્થિર રહે. તો એના માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત એટલે કે નિયંત્રિત કરવા અંગેની નીતિ છે જેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે. આટલી વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નની પ્રસ્તાવના છે અને એની બે વ્યાખ્યાઓ છે
અહીંયા 3 વ્યાખ્યાઓ આમ તો આપણે લખી છે, 2 વ્યાખ્યા અને એક સામાન્ય અર્થ છે. 3માંથી તમારે કોઈ પણ એક વ્યાખ્યા છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો છે, ખૂબ જ વિસ્તૃત પ્રશ્ન છે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂ કરશું.